કેમ છો બધા? મજામાં ને? જો આપણે મજામાં હોઈશું તો આપણી વાઇબ્રેશન્સ પણ મજામાં રહેશે. તો આજની વાત એના ઉપર છે કે આજે યુનિવર્સ છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, એક એનર્જી છે અને આપણામાં પણ એક એનર્જી છે. તો આ બંને એનર્જી જ્યારે એકબીજાની સાથે કોન્ટેક્ટ કરી શકશે ત્યારે આપણે યુનિવર્સ પાસે જે માંગીશું તે મળશે. એનો મતલબ એવો થયો કે તમે એ રસ્તા ઉપર ચાલશો જે રસ્તો યુનિવર્સ સુધી પહોંચે છે, તો જ પછી તો તમારી પાસે બધી જ વસ્તુ એની મેળે આવતી થઈ જશે. તો એ એનર્જી સુધી પહોંચવા માટે શું કરીશું? અત્યારે મારી પાસે જે પણ વસ્તુઓ છે એ વસ્તુ વિશે મારી ફિલિંગ કેવી છે, એ ફિલિંગ જે છે એ જ ફિલિંગ પ્રમાણે તમને બીજી વસ્તુઓ મળશે. જો તમારી ફિલિંગ કમ્પ્લેનની છે, સેડનેસની છે, કોમ્પિટિશનની છે, તો પછી એ બધી જ નેગેટિવ ફિલિંગ તમારામાં જો હશે તો તમે જે પણ ઈચ્છા રાખી હશે, જે પણ વસ્તુ મેળવવાની, એ વસ્તુ દૂર ને દૂર થતી જશે, નજીક આવવાની બદલે. હવે આપણા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, આપણું ધ્યાન શેના ઉપર છે? કારણ કે જેના ઉપર આપણું ધ્યાન હશે એ પ્રમાણે જ આપણી વાઇબ્રેશન્સ, આપણી ફિલિંગ્સ જનરેટ થશે. સપોઝ તમે હંમેશા કોઈ કમ્પ્લેનમાં રહેતા હો અથવા દુઃખી રહેતા હો, તમને કાયમ સવાર ઉઠો એટલે આ નથી પેલું નથી એવું કરવાની જ ટેવ પડી હોય, તો એનો મતલબ કે તમે કમ્પ્લેનના ભાવમાં છો. એટલે તમે જ્યારે કમ્પ્લેન કરો ત્યારે તો તમે એ જોઈ જ નથી શકતા કે તમારી પાસે શું છે. એટલે એ કમ્પ્લેનના ભાવ સાથે તમે ઉઠો અને આખો દિવસ વિતાવો એટલે તમારી એનર્જી જે છે યુનિવર્સ પાસે એ એવી જ કમ્પ્લેનવાળી જાય. અને પછી તમને શું મળે? જેવું તમે આપો એવું મળે. ફરીથી એ જ કમ્પ્લેનવાળું જ બધું મળે જેને તમે કમ્પ્લેન કર્યા કરો. પણ જો તમે એવા ભાવમાં હોવ અથવા તમે તમારો ભાવ બદલી કાઢો કે લાવો આજે હું જોઉં કે મારી પાસે શું છે, તો તરત જ તમને ખબર પડશે કે તમારી પાસે તો કેટલું બધું છે. એક સુંદર ઘર છે, માતા પિતા છે, ભાઈ બહેન છે, પરિવાર છે, તમારી પાસે તમારું કામ છે. આઈ મીન ટુ સે કે તમે એવા ભાવમાં રહેશો સવારથી જ તો તમારી એનર્જી એવી રહેશે અને તમે વધુ ને વધુ વસ્તુઓ મેળવી શકશો. હવે જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય છે, લાઈક આપણે કોઈ જોબ શોધતા હોઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન શેમાં હોય છે કે જોબ માટે આપણે ઇન્ટરવ્યૂ આપીએ ને પછી હંમેશા આપણે એવું વિચારીએ કે નહીં સિલેક્ટ થવું તો. એટલે નહીં, તમે મનમાંથી જ એવું કાઢો છો કે નહીં સિલેક્ટ થવું તો, અને યુનિવર્સ તો જે સાંભળે છે એને સાચું માને છે કે નહીં સિલેક્ટ થવું, તથાસ્તુ. બધામાં નહીં સિલેક્ટ થવું તો તથાસ્તુ, નહીં સિલેક્ટ થવું, એવી રીતે. તો જ્યારે પણ આપણે વિચારવાનું હોય છે ત્યારે આપણે પોઝિટિવ વિચારીએ તો યુનિવર્સના આશીર્વાદ આપણને પોઝિટિવ મળશે. આ જ લો ઓફ એટ્રેક્શનનો મુખ્ય મુદ્દો છે. કોઈ પણ વસ્તુ, સપોઝ તમે કોઈ છોકરી જોવા જતા હો લગ્ન માટે, તો પણ તમને એમ થાય કે નહીં મળે તો સારી, સ્વભાવ સારો નહીં હોય તો, ઝઘડાખોર નીકળશે તો એવી બધી જ વસ્તુ તમે એટ્રેક્ટ કરો છો એવા શબ્દ બોલીને. એની કરતાં તમારે તમારી ટેવ જ બદલવાની છે કે સારો સ્વભાવ છે, મળતાવળી છે, બધાને એડજસ્ટ થાય એવી છે, તો તમને એવું પાત્ર મળશે. તો આ લોને લોકો સમજતા નથી અને એને ગોળ ગોળ ફેર્યા કરે છે. તો આ જ છે યુનિવર્સનો નિયમ. જો સાંભળો એક વસ્તુ, જો તમે ખુશ છો તો તમારા અંદરથી ખુશીના વાઇબ્રેશન નીકળશે અને તમારું હૃદય ચુંબક જેવું થઈ જશે જે ખુશીને એટ્રેક્ટ કરશે. જો તમે દુઃખી છો તો તમારા અંદરથી દુઃખીના વાઇબ્રેશન નીકળશે અને એ હૃદય જે ચુંબક બની ગયું છે એ દુઃખ એટ્રેક્ટ કરશે. આટલી સિમ્પલ વાત છે. એટલે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ડિસિઝન લેવાનું હોય, કોઈ પણ સમસ્યા આવી હોય, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, તો તમારે એની માટે પોઝિટિવ જ વિચારવાનું. આ એક પ્રેક્ટિસ છે. જો કરતા જશો ને તો બહુ જ સરળ છે. અને જ્યારે હૃદય ચુંબક જેવું બની જાય છે તો બધી વસ્તુ આપોઆપ મળતી જાય છે. જ્યારે એક્ઝામ હોય છે ને 10મા 12માની, ત્યારે તમે જોજો મોટા ભાગના છોકરાઓ અને પેરેન્ટ્સ, છોકરાઓ આપણામાંથી જ શીખે છે એટલે જ મારે આ વાત પેરેન્ટ્સને કહેવી છે.
હંમેશા તમે એવું જ કહેશો કે તૈયારી બરાબર કરજે, હં, પેલું રહી ના જાય. ના વર્ડ્સ બધામાં આપણા આવે. સ્પીડમાં લખજે, હં, નહીં તો પેપર છૂટી જશે. ટાઈમ જોતો રહેજે, હં, નહીં તો અધૂરું રહેશે. એટલે નહીં તો આપણે આવું જ છોકરાઓને કહેતા હોઈએ છીએ અને છોકરાઓ પણ એવું જ વિચારવા માંડે છે. એની જગ્યાએ આપણે છોકરાઓને એવું કહેતા શીખીએ કે તારું પેપર 15 મિનિટ પહેલું જ પતી જવાનું છે. મને ખબર છે તને બધું જ આવડે છે, કેટલી બધી વાર રિવિઝન કર્યું છે, ઉપરથી મેં પણ તને પૂછ્યું હતું, તને બધું જ આવડે છે. તો એના વાઇબ્રેશન કેવા હશે અને પેપર પણ એવી જ રીતે પૂરું થશે અને એવા જ સરસ માર્ક્સ આવશે. હવે તમે એવા પણ માણસ જોયા હશે કે જે કાયમ કમ્પ્લેન જ કરતા હોય. ગમે તેટલું સારું ખાવાનું કે સારી જગ્યાએ તમે લઈ જાઓ તો પણ એમને કંઈક ને કંઈક કમ્પ્લેન નીકળે. અહીંયા ખુરશી બરાબર નથી, ખાવાનું સારું છે તો ખુરશી બરાબર નથી. એટલે એવા જે કમ્પ્લેન કરનારા માણસો છે ને, એ કમ્પ્લેન કરવા માટેના ટૉપિક શોધતા જ હોય છે અને પછી એમની સાથે એવું થતું પણ હોય છે. કેમ કે તમે કમ્પ્લેનને જ એટ્રેક્ટ કરો છો તો કમ્પ્લેન તમારી પાસે આવવાની જ છે. તમને જ કશું ને કશું નડવાનું છે, તમને જ કશું સારું નથી મળવાનું. તો આ બધી જે ટેવ આપણને પડેલી હોય છે નેગેટિવ બોલવાની, એ કંઈ ને કંઈ આપણે બી આપણા મોટાઓ જોડેથી સાંભળીને જ શીખ્યા હોઈએ છીએ. અને બધી વાતો આપણા કુટુંબમાં, ફેમિલીમાં કે ક્યાં પણ ભેગી થતી હોય છે અને આપણે એને સાંભળીને આપણા માઇન્ડમાં લઈ લીધી હોય છે. આ બધી જ વસ્તુ જ્યારે તમારા મગજમાંથી નીકળશે ત્યારે તમે એક એટલું મોટો સૂર્યપ્રકાશ જેવા થઈ જશો કે આજુબાજુ તમે પ્રકાશ ફેલાઈ શકશો. હવે એના માટે એક બહુ જ સિમ્પલ રસ્તો છે. બહુ જ બધી વાર મેં બધાને કહ્યું છે કે જ્યારે પણ રાત્રે તમે સૂવો ત્યારે સારા વિચારો લઈને સૂઈ જજો. કોઈ સમસ્યા લઈને ના સૂઈ જશો, કોઈ પ્રોબ્લેમ વિશે વિચારતા ના સૂઈ જશો. અને એની જગ્યાએ તમે કેટલા લકી છો, અરે કંઈ ના મળે તો તમે કેટલા લકી છો કે તમે આજે પલંગ પર સૂવા મળી રહ્યું છે, તમે કેટલા લકી છો કે તમને ઓઢવા મળી રહ્યું છે. પણ કોઈ પણ વસ્તુ આભારની ફિલિંગ લઈ અને સૂઈ જજો. અને તમારી જે સમસ્યા છે ને એ જાણે કે એ કામ થઈ ગયું છે એવું વિચારતા સૂઈ જજો. અને આ કોઈ પણ ફેંકવાની વસ્તુ નથી, આ એકદમ સાચી વસ્તુ છે. અને તમે કરશો ને એટલે તમને ચોક્કસ આના પર વિશ્વાસ બેસશે. બધી જ સમસ્યાઓ એની જાતે ઉકેલાઈ જશે. એને જ તો કહે છે યુનિવર્સના આશીર્વાદ. તો મારું બોલવાનું તમને કેવું લાગે છે, મારી સમજાવવાની રીત તમને કેવી લાગે છે, તમને આને ઉપયોગી થાય છે કે નહીં? જો થતું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.